અમદાવાદમાં નબીરાઓ ફરી એકવાર બેફામ બન્યા છે। થાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને હિમાલય મોલ પાસે આખી ઘટના બની છે। અકસ્માત બાદ રાહદારીઓ સાથે મારામારી પણ કરી હતી। અકસ્માત બાદ નબીરાએ છરી બતાવી લોકોને ડરાવ્યા પણ હતા। થાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। લોકોએ એકઠા થઈ કાર ચાલકને આડે હાથ લીધો હતો। 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે અકસ્માત સર્જ્યો હતો। નબીરાની થાર ગાડી પોલીસે જપ્ત કરી છે। હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં હરેશને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। એક તો સૌથી પહેલા અકસ્માત સર્જવામાં આવે છે, ત્યારબાદ એના દ્વારા દાદાગીરી કરવામાં આવે છે। લોકોને ડરાવવાનો તેમજ ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ ચપ્પુ બતાવવામાં આવી રહ્યું છે। ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે। તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે। તો આ કામે આરોપી એકદમ મુશ્કેરાઈ જઈ અને જેમ ભાઈ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી। આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયેલ કે આ કામને કોઈ નશો કરે। અમદાવાદમાં ફરી એકવાર નબીરા બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના હિમાલય મોલ પાસે ગઈકાલે રાત્રે એક નબીરાએ પોતાની થાર કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી અને અનેક વાહનો જે છે તેને અડફેટે લીધા હતા। હું દ્રશ્ય આપને બતાવીશ। આ એ થાર કાર છે કે જેના દ્વારા એ નબીરાએ જે છે તે અકસ્માત સર્જ્યો હતો અને 3 થી 4 વાહનો જે છે તેને અડફેટે લીધા હતા। ઘટના જ્યારે બની ત્યારે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ જે નબીરો જે છે તેનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ જ્યારે તેને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ નબીરાએ જે છે તે સ્થાનિક લોકો સાથે પણ મારપીટ કરી હતી। તેઓને તીક્ષ્ણ હથિયાર બતાવ્યો હતો અને પથ્થર મારવાની પણ જે છે કોશિશ કરી હતી। સ્થાનિક લોકોના ટોળાએ જે છે તે આ હરેશ ઉર્ફે આકાશ ઠાકોરને પકડી અને વસ્ત્રાપુર પોલીસને હવાલે કર્યો છે અને હાલ પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે આ થાર કારને પણ કબજે લીધી છે અને આ અકસ્માત કેવી રીતે સર્જ્યો તેને લઈને સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં હીરોગીરી કરતા તત્વોને પણ પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે। એવા સમયે પણ વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક યુવક ચાલતી કારમાં દરવાજાની બહાર ઊભા રહી પોતાના જીવને જોખમમાં મૂકી અને રીલ્સ બનાવી હતી। આ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે, તો આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે। વધુમાં આ યુવકે હથિયાર સાથે પણ હીરોગીરી કરતી રીલ્સ બનાવી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે હીરોગીરી કરી રોલો પાડતા આ યુવકને શોધવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વલસાડના પારડીમાં રીલ્સના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બેફામ બનેલા યુવકોએ વિડીયો બનાવ્યા છે। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને વિડીયો બનાવનારા યુવકો હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? जी बिल्कुल कोमल છે। વિડીયો બનાવવાના ચક્કરમાં યુવકો હવે છાપટા થયા હોય એમ લાગી રહ્યું છે। વલસાડના પારડીના એક હોટલમાં જે એક યુવકના ચાલતી કાર પર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ હવે મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ હવે યુવકની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। અગાઉ પણ યુવકે આવી રીતે જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે। આ સાથે જ હથિયારો સાથે પણ હીરોગીરી કરતા હોવાના છે રીલ્સ છે એ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આથી પોલીસે યુવકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને
આવી રીતે જાહેરમાં જીવને જોખમમાં મૂકીને કે અન્ય લોકોને જોખમમાં મૂકી ના જીવને જોખમમાં મૂકી હીરોગીરી કરતા આવા છે જે ચાકતા બનેલા યુવકોને પણ સબક શીખવવામાં આવી રહ્યું છે। ત્યારે વલસાડમાં પણ બનેલી આ ઘટનાને કારણે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।